ઈર્ષા કોને કહેવાય? યથાર્થ ઈર્ષા એને કહીએ. એવું કરીને મહારાજ સાળંગપુરના 8માં બોલ્યા છે. કોઈનું રૂડું દેખી ન શકે, કોઈની પ્રગતિને દેખી ન શકાય, કોઈની ઉપર મહારાજને મોટા રાજી થતા હોય તો પણ દેખી ન શકાય, કોઈની આર્થિક વ્યવહારિક પ્રગતિને દેખી ન શકાય, કોઈના ગુણને દેખી ન શકાય, કોઈ રાજીપો કમાતું હોય તો એ પણ જીરવી ન શકાય. બોલો, આપણે સત્સંગની રોએ ચાલીએ છીએ. કોઈ આગળ વધતો હોય તો કેવી રીતે એને પાછો પાડવો? અંતર બળ્યા કરે, જલ્યા કરે. એ નવો થઈને આગળ નીકળી જાય, મારી નાખે, અને ઈર્ષા ભગવાન સુધી પણ પહોંચી જાય. તપાસતા જજો જરા આપણે. કોઈકનું સન્માન જોઈને, કોઈની ઉપર રાજીપાના 2 ગુણ જોઈને અંદર જે ચહલપહલ થાય, અંદર બળતરા થાય, એ જ ઈર્ષ્યા. તપાસજો જરા. આ માનવ સહજ સ્વભાવો છે, પણ આપણે માનવ નથી. આપણે માનવ સહજ સ્વભાવોને તિલાંજલિ આપીને મુક્ત સહજ સ્વભાવમાં પ્રવેશ કરવાનો છે. આ મુક્ત સહજ સ્વભાવમાં ના આવે, માનવ સહજ સ્વભાવમાં જરૂર આવે. પણ હવે આપણે માત્ર માણસ નથી, માણસના સાહજિક સ્વભાવો છે. આ બધા માણસમાં હોય જ. કોણ છીએ આપણે? વિચાર રાખવો પહેલા. આનાથી મહારાજ રાજી ન થાય, ન જોઈએ. સહસાથી કે આપણા નાનાને વિશે ઈર્ષ્યા થાય, કાલે મોટાને વિશે પણ ઈર્ષ્યા થાય. મહારાજે લખ્યું છે, સાળંગપુરના 8મા રત્નામૃતમાં મહારાજ બોલ્યા છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે, અને ક્રોધ, મત્સર ને અસૂયા તે પણ માનથી પ્રવર્તે છે. તે ઈર્ષાનું શું રૂપ છે? જે પોતાથી જે મોટા હોય પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં. એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવો જે આનાયામાં ઈર્ષ્યા છે, અને યથાર્થ ઈર્ષ્યાવાળો હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે જ નહીં. લ્યો, પોતાથી મોટાની કે સત્પુરુષની મોટાઈને પણ ન દેખી શકે, ભગવાનની મોટપને પણ ન દેખી શકે. અને એની શરૂઆત મોટા પુરુષથી નથી થતી, આપણા સહસાથીઓમાંથી થતી હોય છે, સંસાર વ્યવહારમાંથી થતી હોય છે.